પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવીશું કસ્ટર્ડ કેક। અહીંયા મને ઓડી ઇકો બેકમાંથી બહુ જ સરસ વસ્તુ આવી છે અને આમાંથી હું બેકિંગ પેપરનો યુઝ કરીશ, જે એકદમ સરસ છે અને કશું તેલ પણ લગાડ્યા વગર તમારો કેક એકદમ સરસ ડિમોલ્ડ થઈ જશે। એક વાટકીમાં તૂટી ફૂટી લઈશું, તેમાં થોડોક એવો મેંદો એડ કરી એકદમ સરસ રીતે તેને આપણે કોટ કરી લઈશું। હવે એક બાઉલમાં આપણે દહીં, તેલ અને દળેલી ખાંડ લઈશું, જેનું મેજરમેન્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું જ છે। તો એકદમ સરસ રીતે તેને આપણે પહેલાં મિક્સ કરી દેવાનું છે। આપણું મિક્સર તૈયાર થઈ જાય પછી તેના ઉપર એક ચાળણી મૂકવાની છે અને ચાળણીમાં હવે આપણે મેંદો, કસ્ટર્ડ પાવડર, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર, જેનું માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તો તેને એકદમ સરસ રીતે પહેલાં ચાળી લઈશું અને ચડાઈ ગયા પછી એકદમ સરસ રીતે તેને આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું। એકવાર બધું સરસ રીતે મિક્સ થયા પછી તેમાં થોડું એવું દૂધ ઉમેરી એકદમ સરસ રીતે ફરીથી આપણે કેક જેવું બેટર તૈયાર થાય ત્યાં સુધી મિક્સ કરીશું। લમ્સ ફ્રી બેટર હોવું જોઈએ આપણું। તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર છે, તો એમાં હવે કોટ કરેલી તૂટી ફૂટી એડ કરીશું અને ફરીથી એકવાર તેને મિક્સ કરી દઈશું। હવે જે કેક ટીન તૈયાર કર્યું છે તેમાં આપણે કેકનું બેટર એડ કરીશું અને તેને બેક કરવા મૂકીશું। તો મેં અહીંયા પહેલેથી જ કુકરને પ્રીહીટ કરી લીધું છે 10 મિનિટ માટે। તો હવે આપણે કેકને કુકરમાં મૂકી અને 45 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર બેક થવા મૂકીશું અને એકદમ સરસ રીતે આપણી 45 મિનિટ પછી આપણી કેક તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ એવી કેક બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને ડીમોલ્ડ કરીશું। કેક એકદમ સરસ રીતે આપણી ડીમોલ્ડ થઈ ગઈ છે। તો તૈયાર છે આપણી કસ્ટર્ડ કેક, જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે। તો જરૂરથી ટ્રાય કરજો કસ્ટર્ડ કેક।